અમારા પુરીમાં છે હો, આ ત્રિકમ કાકાના ઘરના પુરીમાં સવારના પોરમાં નીકળે, જનક જનક પાયલ બાજે. આવું ગીત ગાયો, જનક જનક પાયલ બાજે. આવું બોલતા બોલતા નીકળે, જનક જનક પાયલ બાજે, જનક જનક પાયલ બાજે. આવું બોલતા બોલતા નીકળે ને બધી ડોસ્યું ભેગી થાય અને ખૂણામાં ઓટો છે ને ત્યાં બધી ડોસ્યું બેઠી હોય અને પછી બધી એકબીજું વાતું કરતી હોય. તો એક દી મેં કીધું, મેં ડોશીમાં તમે એમ બોલો જનક જનક પાયલ બાજે અને આ બધી ડોસ્યું ભેગી થઈ જાય એનું કારણ હું? અરે મન કે છેલ્લા ઘરની અંદર એક જનકભાઈ રહે છે, એની ઘરવાળીનું નામ પાયલ છે કે એ બે મારા બાંધે ને એટલે મારે અવાજ આવે એટલે બધી ડોસ્યુંનું કહી આવું જનક જનક પાયલ બાજે. હાલો જોવા એમ બધી ડોસ્યું ત્યાં ભેગી થાય છે. બોલો અમારા પૂરીમાન્ય રોજ ભિક્ષુક આવ્યો, પૂરીમાન્ય રોજ ભિક્ષુક આવે ને એટલે પૂરીમાન દીકરાને હો એમ કે તમે મારા આંગણે આવ્યા, તમે મારું આંગણું પાવન કર્યું, પણ તમને દેવા માટે અમારી પાસે કાંઈ નથી. એટલે ભિક્ષુક હોયો જાય, પાછો બીજે દી આવે એટલે પાછી આ પૂરીમાન છોકરાને હો બોલે તમે અમારા આંગણે આવ્યા, તમે અમારું આંગણું પવિત્ર કર્યું, પણ અમારી પાસે તમને દેવા માટે કાંઈ નથી. આવું રોજ બને. તો હમણાં એક દી ભિક્ષુક આવ્યો ને અને પૂરીમાં ખીજાણા એ કે તને મારી દીકરાની ઓ રોજ ના પાડે છે, તું રોજ હું કામ આવીશો? ત્યારે ભિક્ષુક બોલ્યો તમારી દીકરાને ઓ ના પાડે છે ને એ નાનો વિવેક શીખવા માટે હું આવું છું. કેવો સરસ મજાનો વિવેકથી ના પાડે કે તમે અમારા આંગણે આવ્યા, અમારું આંગણું પવિત્ર કર્યું, પણ અમારી માટે દેવા માટે કાંઈ નથી. તો બાઘોય શીખી ગયો છે. કોકની વાત ઉછીના લઈએ હોય ને પછી ઉઘરાણીવાળા આવે તો શું કે ખબર છે તમે અમારા આંગણે આવ્યા, અમારું આંગણું પવિત્ર કર્યું, તમને દેવા માટે અમારી પાસે કાંઈ નથી. ઉઘરાણીવાળો હોયો જાય, વિવેક હારો. હમણાં એક જગ્યાએ ભિક્ષુક આવ્યો, બોલો આવીને કે બેન ક્યાંક આપો ને, બેન ક્યાંક આપો ને. તો બેન કે સામેવાળાએ તને કંઈ દીધું? ચંપાબેન કે હા એણે શાક રોટલી દીધું અને મેં ખાધું, 4 રોટલી અને એટલું બધું શાક હતું, બધું ખાઈ ગયો, ભૂખ લાગી હતી ને. એટલે આ બેને ઘરમાંથી ગોળી લઈ આવે કે આ ટીકડી પી જા, એ કે આ છે ને એ કે હજમ થવાની. એને તને ખાવા દીધું ને, હજમ કરવા તો ટીકડી ખાવી પડશે તારે, એ એવું કાચું પાકું બનાવે. હમણાં તો 2 જણા ભેટી ભેટીને રોતા, બોલો ભેટી ભેટીને. તો હું ત્યાંથી નીકળ્યો, મેં તો ભેટી ભેટીને હું કામ રહો છો? અરે ઓલો મને કે યાર મારી ઘરવાળીને જમવાનું જ બનાવતા નથી આવડતું કે મારે રોજ બનાવવું પડે છે કે એમાં એ કે હું ભેટી ભેટીને રહું છું કે મારે જમવાનું બનાવવું પડે. પણ મેં ઓલા બીજાને મેં કીધું ઓલા તું શું કામ રહો છો? ઓલો કે મારા લગ્ન છે એ અને મને જમવાનું બનાવતા નથી આવડતું. એમાં એ કે હું રહું છું કે મારે આ દિવસો ન આવે છે. હમણાં લખો કહેતો હતી કે ક્યારેક તમે મારા ઘરે આવો કે મારા ઘરે મારી ઘરવાળી રસોઈ બનાવે ને, 4 જણાની રસોઈ હોય ને 10 જણા ખાઈ લે, એટલી બરકત થાય રસોઈમાં. કે 4 જણાની રસોઈ બનાવી હોય ને 10 જણા ખાઈ લે. ત્યાં બાઘો બોલ્યો કે એની ઘરવાળી બનાવતા જ નથી આવડતું, એ મીઠા વગરનું શાક બનાવે છે. 15 જણા ખાઈ લે છે. હમણાં બાઘો કહેતો હતો એની ઘરવાળી કે આ હા 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 બેનની હું રસોઈ કે આ હા 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 આંગળા ચાટી જાય એવી રસોઈ કે બેનની હું રસોઈ કે આપણને એમ થાય કે આંગળા ચાટી જાય કે આપણે કે કોઈ દિવસ આમ જો પેટ ભરાય કે પણ આપણું મન ન ભરાય. આ હા 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 બેનની હું રસોઈ. આમ બાઘાની ઘરવાળી કે એક દી ભાઈ બીજને દી બેન રસોઈ બનાવે ને તો હારી જ બને કે એમાં એટલા બધા વખાણ હું કરો છો? ત્યારે બાઘો બોલ્યો એ કે આવું તારો ભાઈ કહેતો હતો. આવું તારો ભાઈ કહેતો હતો. હા 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 બેનની હું રસોઈ. હમણાં એક પતિ પત્ની બે બેઠા હતા ને અને બેનના મોબાઈલમાં મેસેજ આવ્યો, ટીણિંગ ટીણિંગ થયું. એટલે બેન આમ કહીને આમ જોયો, હાલ લઈ કે ભૈલુંનો મેસેજ અને ડિલેટ કરી નાખ્યો. હવે તમે જોજો અમુક વોટ્સઅપમાં મેસેજ કરે ને પાછો ડિલેટ કરી નાખે. એ ટેવ તમને ખબર છે જૂની છે. આપણે ગામડામાં તમે જોજો શહેરમાં ડોરબેલ વગાડીને છોકરા ભાગી જતા ને પછી ઘરધણી ગોટે ચડે ને એમ આપણને અમુક ગોટે ચડાવે. પહેલાં મેસેજ કરે પછી ડિલેટ મારી દે. આપણને એમ થાય કારણ હું મેસેજ કર્યો છે ને ડિલેટ કરી દીધો. એટલે ઓલા બેને મેસેજ જોયો ને ડિલેટ થઈ ગયો હતો એટલે એના ભૈલુંને ફોન કર્યો. બાજુમાં એનો વર બેઠો છો અને ભૈલુંને ફોન કર્યો, હા ભૈલું હમણાં તે મેસેજ કર્યો ને ડિલેટ કર્યો, શું કર્યો તો મેસેજ? ઓકે ઓકે કાપી નાખ્યો. એ કે હમણાં પાછો મેસેજ કરે છે. થોડીક વાર થઈ પાછો મેસેજ આવ્યો, ટીણિંગ ટીણિંગ. એટલે આણે જોયું. પછી એને ઘરવાળાને કે ભૈલુંનો મેસેજ છે, 10,000 રૂપિયા ઉછીના માંગે છે. ઓલો કે એને કે પાછો ડિલેટ કરી નાખે. કે તો પાછો ડિલેટ કરી નાખે. હમણાં એક બેને ઘરે આવીને એને હાહુને કે સાસુમાં નણંદ આવે છે. અને એની હાહુમાં કે એ તો અહીંયા જ આવે ને, એનું ઘર છે, નણંદ તો આવે જ ને, અહીંયા એની દીકરી છે, અહીં મોટી થઈ છે, અહીંયા રમી છે ને હારે ગઈ છે તો અહીંયા જ આવે નહીં કે આ એનું ઘર છે કે તને હું એટલું બધું પેટમાં બળે છે, નણંદ આવે છે. અરે એ કે સાસુમાં તમારી નણંદ આવે છે. પછી સાસુમાં બંધ થઈ જાય બોલ છે ભાઈ. હમણાં એક બેન પણ કહેતા હતી કે મારે મારી હાહુ નકરું ટક 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 કર્યા કરે ને કે મારું કે માથું છે ને કે ધડ માથે નથી રહેવા દેતા. કે નકરું ટક 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 કર્યા કરે ને આખો દી કે હું ડિસ્ટર્બ રહું છું. કે હવે તો હું કંટાળી ગઈ છું, મારે શું કરું? એની બેન પણ કે લે આ યુગમાં કંટાળાય. એ કે એને તું એન્ડ્રોઈડ ફોન લઈ દે અને એને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર આવું બધું શીખવાડી દે. કે
આ વોટ્સઅપ ને બધું, એટલે કે એમાં ને એમાં રહે ને કે તને ટક નહીં કરે. ઓલી બાઈ કે હા એ આઈડી સાચો કે અને ઘરે મોબાઈલ લઈ આવીને એને હાવ થોડા ઘણા ભણેલા હતા, થોડું ઘણું આવડતું હતું, એ બેનને બધું શીખવાડ્યું, કોઠા ઉસથી બધું શીખી ગયા. ફેસબુક ને પછી તો રીલું મીંડ્યા બનાવવાન, સ્ટેટસ મૂકે, પછી તો જમાવટ થઈ ગઈ. 15 દી પછી એની બેનપણી પાછી મળી બજારમાં. એટલે પૂછું કાં તારી હાહુન ટકટક હવે કેવું છે? ઓલી કે હવે વાત જવા દે ને, પહેલાં તો ઘરમાં ટકટક કરતા, હવે ઓનલાઈન ટકટક કરે છે. સ્ટેટસ મૂકે છે ને મેં ફેસબુકમાં ફોટા મૂક્યા હોય નીચે કોમેન્ટ કરે છે કે આ ફોટોશોપમાં એડિટ કરેલો છે ને હું એ કે જમવાના ફોટા મૂકું એમ કે આ તો હોટલમાંથી મંગાવ્યું છે ને આને ક્યાં બનાવતા આવડે. અમારે પુરીમાં છે, પુરીમાં એનું ફેસબુક બંધ થઈ ગયું તો એને છોકરાને બતાવ્યું કે જોતો આ ફેસબુક. તે તો એનો છોકરો જોઈને કે બા આ ફેસબુકવાળા ઝુકરબર્ગે તમને બેન કર્યા. હા ડોશીમાં કે મને બેન કરી? હાલે લે કે મને બેન કરી. આખી સોસાયટીમાં જઈને કહે એવા એ ફેસબુકવાળા ઝુકરબર્ગે મને બેન કરી કે બહાર ત્રિકમ બાપા બેઠા હતા એ કે એણે મને બેન કર્યો છે. બેન એટલે બંધ કર્યો તને કે બંધ કર્યો હોય ને એને બેન કર્યું કહેવાય. રોયું કે મને શું ખબર, મને એમ કે બેન એટલે કે બેન કરી તો રાખડીના રક્ષાબંધનના પૈસા મોકલશે. એ તારો બધાને બેન કરે. હમણાં એક બેન એને છોકરા નાનું એવું છોકરું એને હાહુને કે લ્યો છોકરાને હાચવો, હું હમણાં કે બ્યુટી પાર્લરમાં જઈને આવું છું. હા એને હાહુનો મગજ હલી ગયો. એ કે મારે હાચવવાનો, કે તું બ્યુટી પાર્લરમાં જાય એટલે તારા છોકરાને મારે હાચવવાનો. ઓલી હોવ કે કાં તમારા છોકરાને હું નથી હાચવતી, તમારાનું હું હાચવું, તમે મારા ન હાચવાઈ ગયું. હમણાં એક જણો ઓફિસે રોજ સવારમાં વહેલો પૂગી જાય, 9 વાગ્યાનો ટાઈમ 8 વાગે પૂગી જાય અને 6 વાગે છૂટવાનો ટાઈમ છે તો 8 વાગ્યા સુધી ઓફિસમાં બેઠો રહે. તો બોસ રાજી થઈ ગયા એ કે તું એલા સવારમાં 8 વાગે આવી જાશો અને 6 વાગ્યાને છૂટવાને બદલે તું 8 વાગ્યા સુધી બેઠો રહેશો. એ કે હમણાં તે કામ બહુ સરસ મજાનું વધારી દીધો સમય, આનું કારણ શું? ઓલો કે મારા સાસુ આવ્યા છે એટલે કે હું ઓફિસે થોડોક વહેલો વહી આવું ને મોડો જ આવું છું, મારા સાસુ આવ્યા છે. હા બાઘો મને કહેતો હતો કે મારી ઘરવાળી ગાજરનો હલવો બનાવે, મને બહુ ભાવે ગાજરનો હલવો બનાવે, પણ હું કઈ મરી જાઉં ને ત્યારે ગાજરનો હલવો બનાવે. પણ ક્યારે બનાવે? ગાજરનો હલવો બનાવે એમાં કે 1000 રૂપિયાની કિલોવાળી કાજુ બદામ નાખે, પિસ્તા નાખે, કિસમિસ નાખે, એલચી નાખે, જાયફળ નાખે, બધી વસ્તુ નાખે, કેસર ઉપર છાંટે, બધું કરે. કે એક હલવો બનાવે એની અંદર કેટલી બધી ડ્રાયફ્રૂટ ને કેટલી બધી વસ્તુ નાખે, પણ હલવો ત્યારે જ બનાવે જ્યારે ગાજર 10 કિલો થાય ત્યારે. હમણાં લખો છે ને એ બરાબર બાઘાને ઘરે ગયો, બાઘો ને એની ઘરવાળી બે બેઠા હતા એટલે લખાએ જઈને સ્થાન ગ્રહણ કર્યું બેઠો એટલે તરત બાઘો બોલ્યો કે હાલ લખા ફરવા જઈએ. કે લખો કે મારે ઘરે પૂછવું પડે હોય ઘરવાળી. હવે વાઘો કે પૂછવાનું ન હોય કે કોઈક વસ્તુના ડિસિઝન આપણે હાથે લેવાનો હોય કે બધી વસ્તુ ન પૂછવાની હોય કે અમુક ડિસિઝન આપણે હાથે લેવાનો હોય કે પછી એની ઘરવાળીને સામું જોઈને કે કેમ બરાબર કીધું ને, એને ત્યાં લેવું પડે ડિસિઝન પછી કેમ બરાબર કીધું ને. હા બાઘો છે ને એની બાજુમાં નમું ભાભી રહે છે. બાઘો મને કે નમું ભાભી આવ્યા કે હવારના પોરમાં આવીને મને કે હાલો નહીં કે ફ્રીજમાં લાઇટ નથી થતી કે, અને આપણે તો કે પહેલેથી જન્મ પહેલાંના સેવાભાવી સ્વભાવ રહ્યો આપણે કે નાનપણથી. હું તો ગયો કે નમું ભાભીના ઘરે, અને કે નમું ભાભીના ઘરે જઈને કે મેં 4 કલાક કે ફ્રીજની યારે મહેનત કરી કે 4 કલાક મહેનત કરી કે ફ્રીજની લાઇટ થઈ ગઈ પણ હવે ફ્રીજ ઠંડુ નથી થતું. હમણાં તો 2 જણા ગુજરી ગયા ભાઈ, 2 જણા ગુજરી ગયા ને તો ઉપર ગયા તો ત્યાં ઉપર લાંબી લાઈન છે ભાઈ, ત્યાં કાંઈ તરત વારો ન આવી જાય, ત્યાં લાંબી લાઈન હોય. તો એક જણો જે આમ ડબક દઈને ઉપર ગયો ને તે વાંહે બીજો આવ્યો ડબક દઈને, તાણે વાં હું પાછું ઓલું જોઈને કે લા તમે કેવી રીતના ગુજરી ગયા? અરે ઓલો કે યાર વાત જવા દો ને કે ગુજરી ગયો ને શું કરું કે હું કે ઓફિસથી આવ્યો ને જેવો કે હું સોસાયટીમાં આવ્યો ને તો સોસાયટી નાકે એક જણો બેઠો તેણે મને કીધું કે તારા ઘરે કોઈક અજાણ્યો પુરુષ છે. કે હું કોઈ દી કે મારી ઘરવાળી ઉપર શંકા ન કરું, પણ કે તે દિવસે ઓલાએ મને કીધું ને એટલે મને શંકા ગઈ કે અને સીધો ઘરે જઈ અને મેં કે બધે કે અજાણ્યા પુરુષને ગોત્યો કે હંતાઈ નથી ગયો ને, કબાટમાં ગોત્યો, બધે ગોત્યો કે આખા ઘરની અંદર ગોત્યો, ક્યાંય અજાણ્યો પુરુષ જડ્યો નહીં. પછી કે મને છે ને બહુ ગિલ્ટી ફીલ થઈ ગઈ, મને શર્મિંદાપણું થયું કે મને શરમ અનુભવાણી કે મેં મારી પત્ની ઉપર શક કર્યો. પછી કે મારી પત્નીને કીધા વગર હું બાલ્કનીમાંથી નીચે ઠેકડો મારી ગયો અને ગુજરી ગયો. ત્યાં ઓલો વાહે નવો આવ્યો હતો ને હું બોલ્યો ખબર કે ફ્રીજ ખોલીને એકવાર ચેક ન કરાય તારે. એકવાર ફ્રીજ ખોલ્યું હોત તો આપણે 2 બચી જતી છે. મૂળ ફ્રીજમાં કરી ગયો બોલો. હમણાં એક જણો રાતે 2:30 વાગ્યાની ઘરવાળીને ઉઠાડી ઊભી થા
ઊભી થા. એની ઘરવાળી કે છે હું એક સવાલનો જવાબ દે, પણ એની ઘરવાળી કે અત્યારે 2:30 વાગે સવાલ ન હુઈ જાને, નહીં એક સવાલનો જવાબ દે કે માણા કે રીબાઈને મરે ઈ હારું કે એક ઝાટકે મરી જાય હારું. એની ઘરવાળી કે એક ઝાટકે મરી જાય ને ઈ હારું. તો એ કે તારા 2 પગ મારી માથે નાખી દે છે. એક પગ તો તે નાખ્યો છે કે રીબાઈને મરવું કરતા બીજો પગ એ માથે નાખી દે છે. એક બેન તો ઘરે બેઠા બેઠા આમાં નખ ઘાતા હતો, આમાં ઘડીક નખ ગણે, ઘડીક માથામાં ખંજોળે ને, ઘડીક કાનમાં આંગળીઓ નાખે ને, ઘડીક આમ દાંત કરે ને. તેનો ઘરવાળો કે પણ હું છે એટલી બધી વિચારમાં પડી ગઈ છે, એટલો બધો વિચાર શું કરશો? ત્યારે ઓલા બેન બોલ્યા એ કે મારી બેનપણી છે ને દવાખાને દાખલ કરી છે કે તો કે ભાઈ ઉપાધિ કરીમાં સારું થઈ જાય, ભગવાનને પ્રાર્થના કર તારી બેનપણીને કાંઈ નહીં થાય. અરે એ કે તો સારું થઈ જ જાય, તો પણ કે એટલી બધી ચિંતામાં હું છો, ટેન્શનમાં હું છો. ત્યારે ઓલી બોલી એ કે મારે ખબર કાઢવા જવું છે પણ વિચાર કરું છું કયો ડ્રેસ પહેરીને જાઉં. મેં એને બધા ડ્રેસ એને બતાવી દીધેલા છે, મારી પાસે હવે નવો કંઈ ડ્રેસ જ નથી, એટલે ખબર કાઢવા જાય એમાં નવા ડ્રેસ પહેરી જાઉં. એક બેન તો કોમામાં વહી ગયા, કોમામાં સમજો ને તમે, એક બેન તો કોમામાં વહી ગયા. હમણાં મેં એક જગ્યાએ એમ કીધું ને એક બેન કોમામાં વહી ગયા, તો એક ભાઈ ઊભા થયા, મને કે પૈસાવાળા ગમે ને જાય. અરે મેં કીધું એમ નથી કહેતો. એક બેન કોમામાં વહી ગયા ને અને દાખલ કર્યા હો દવાખાનામાં. અને દવાખાનામાં દાખલ કર્યા એટલે ડૉક્ટર સાહેબે કીધું કે જો તમારા વાઈફ છે ને એ કોમામાં વહી ગયા છે, તમે ભગવાનને પ્રાર્થના કરો, એની સિવાય હવે કોઈ ઉધાર નથી. ઓલો કે સાહેબ ક્યાંક કરો એ કે મારી ઘરવાળી હજી 40 વર્ષની છે. ત્યાં એની ઘરવાળી ઊભી થઈ, 40 નહીં 32 ત્યાં આજુબાજુ 3-4 કોમામાં વહી ગયા એ ઊભા થઈ ગયા. બોલો અઘરું છે, બોલો 3-4 જણા બીજા કોમામાં વહી ગયા એ ઊભા થઈ ગયા, એ ઊભા થઈને મીડિયા હાલવા. અઘરું છે ભાઈ. હમણાં બાઘાને ડૉક્ટર સાહેબે કીધું કે તારી ઘરવાળીના પગ દુખતા હતા, તો ઘૂંટણ દુખતા હતા ઘૂંટણ, તો હવે એનું કેવું છે એમ. એ કે સાહેબ હવે સારું છે, તમે એમ કીધું ને કે ઉંમર થાય એટલે દુખવા માંડે, પછી એની ફરિયાદ નથી કે તમે નહોતું કીધું ઉંમર થાય એટલે દુખે, પછી એને ફરિયાદ જ નથી કરી દુખે એમ. હમણાં તો એક ડોશીમાં અને એક દાદા, એટલે ડોશીમાં કીધું દરિયામાં હોય એને મોતી કહેવાય, દરિયામાં હોય એને મોતી કહેવાય, આંખોમાં હોય એને શું કહેવાય? ડોશીમાં કે એને મોતીઓ કહેવાય. એને મોતીઓ કહેવાય. અને તમે જોજો આ ઘઉંના કટ્ટા, થેલા, ગેસના બાટલા, બહાર બધાય પાર્સલ, વજનવાળી વસ્તુ, આ બધું પુરુષો ઉપાડે. જોજો ગેસનો બાટલો પુરુષ ઉપાડે, ઘઉંના કટ્ટા, ચોખાના કટ્ટા, કરિયાણાનો સામાન એ બધું પુરુષો ઉપાડે. બહાર ગામ જવું હોય તો સૂટકેસું થેલાય પુરુષો ઉપાડે. આ બધાય સામાન બધો પુરુષો ઉપાડે, કટ્ટા પુરુષો ઉપાડે, મહેનત પુરુષો કરે. તોય મોહની જાહેરાતમાં પત્નીને બતાવે, ઓ માં હવે કંઈ સાની કે ખાંડની બહોણી લેવા જાવ કે કમરમાં દુખવા ન મળે. હમણાંથી એક બાપા કહેતા હતા, બાપા બેઠા હતા ને એમાં સવો આવ્યો, સવો આવીને કે બાપા હું શહેરમાં ગયો તો કે રાજકોટ, સુરેન્દ્રનગર ને સુરત ને વડોદરા ને અમદાવાદ ની બાજુ જાઓ ને બાપા, એવી હોટલો બની છે, એવી હોટલો બની છે, એ હોટલની આગળથી નીકળો ને તમે તોય તમને મોઢામાં પાણી આવે કે એવા તો ફોટા માર્યા હોય, એવા ડીશુના ફોટા માર્યા હોય ને આપણને એમ થાય વડુપાઉં સામું દેખાતું હોય, એવા ફોટા માર્યા હોય કે આમ ચાઇનીઝ ને એવું દેખાતું હોય, પાઉંભાજીને એવા ફોટા માર્યા હોય ને આપણને મોઢામાં પાણી આવે. ત્યારે બાપા બોલ્યા કે સવા પછી કે આપણે હોસ્પિટલો જોઈએ ને કે એવી હોસ્પિટલો બની છે, આવું બધું ખાઈને પછી હોસ્પિટલોમાં જઈને તો આંખોમાં પાણી આવે છે. અઘરું છે ભાઈ. હમણાં તો બાઘો દવાખાને ખબર કાઢવા ગયો એક ભાઈની, ખબર કાઢવા ગયો ને તો ભાઈ ત્યાં બરાબર ખબર અંતર પૂછ્યા, એની બાજુમાં એક ખાટલો હતો, તો ત્યાં એક ભાઈ બેઠા હતા. એટલે એણે બાઘાને કીધું ભાઈ મને એક ચા લઈ આવી દો ને. તો બાઘો કે કાં તમારી યારે કોઈ છે નહીં? ઓલો કે ના કોઈ નથી, હું એકલો જ છું કે મારી યારે કોઈ નથી. તમે લગ્ન નથી કર્યા, તમારી પત્ની નથી? ઓલો કે નથી. કેમ? એ કે મારી એક ભૂલની હિસાબે કે મારા લગ્ન નથી થયા. એ કે પણ હું ભૂલ? ઓલો કે હું જ્યારે કે ભણતો ને ત્યારે કે અમારે છે ને છોકરા છોકરીઓ અમે હારે ભણતા, ત્યારે કે કોઈ છોકરીને કોઈ છોકરો હાથ અડાડે ને એટલે હું છોકરીને કહેતો તને કોઈ હાથ અડાડે ને તો કહેજે તારો ભાઈ હજી જીવે છે. પછી કે હું સ્કૂલમાંથી કે કોલેજમાં ગયો, કોલેજમાં કે કોઈ છોકરીને કોઈ છોકરો હાથ અડાડે ને એટલે હું છોકરીને કહેતો તને કોઈ હાથ અડાડે ને તો મને કહેજે તારો ભાઈ હજી જીવે છે. પછી એ કે મારા લગ્ન થયા, કે લગ્ન થયા ને ફેરા પૂરા થયા અને વિદાય વખતે એ કે બરાબર મારી ઘરવાળી રોતી હતી કે, અને કે આમ મારી ઘરવાળી રોતી હતી અને બધા કે મારા સસરા પક્ષના બધા ઊભા હતા અને મારા સસરાએ કીધું તું ઉપાધિ કરીમાં ટેન્શન લેમાં રોમાં કે અને ત્યારે કે મારથી બોલાઈ ગયું કે મારી જે ઘરવાળી હતી કે એને મારથી કહેવાય ગયું ઉપાધિ કરીમાં કે તને કોઈ હાથ અડાડે તો કહેજે તારો ભાઈ હજી જીવે છે કે. પૂરું કે તેદુનો એકલો શું છે.
અઘરું છે ભાઈ. હા, હમણાં તો આ ગોબર દાદા એને છોકરા બાઘાને કીધું કે બેટા આલે આ દવા લેતો હોય કે દવાની ઓલી પરચી આપીને ચિઠ્ઠી હોય લખેલી દવાની ચિઠ્ઠી આપીને તો બાઘા આમ કહીને આમ કટક દઈને ફોટો પાડી લીધો. એટલે પછી ફોટો પાડીને કે બાપા એ ફોટો પાડી લીધો છે મેં, મને પૈસા આપો. તો ગોબર દાદાએ 500 નોટ કાઢીને બાઘાને કે લે આનો ફોટો પાડી લે. દવાનો પડ્યો આનો પાડી લે. અઘરું છે ભાઈ. એક જગ્યાએ અમારે બ્લડ કેમ્પ થાય. હા, બ્લડ કેમ્પ થાય ને, રક્તદાનનો કેમ્પ થાય. દર મહિનાના પહેલા રવિવારે થાય. દર મહિનાના પહેલા રવિવારે રક્તદાનનો કેમ્પ થાય ને હજારો માણસો એમાં રક્તદાન કરવા માટે આવે અને અહીંયા બધા સેવા કરવા જાય. એટલે મેં બાઘાને કીધું, મેં બાઘા એ રક્તદાન કેમ્પની અંદર બધા જે સેવા કરવા જાય એ નહીં, પણ જેણે રક્ત આપ્યું હોય જે લોકો ત્યાં જાય વિઝિટ કરવા બધાને માટે જમવાનું હોય. 10-15 હજાર માણસનું રસોડું હોય મેં કીધું. અને ત્યાં મેં કીધું સ્પેશિયલ આઈટમ તો ગુલાબજાંબુ હોય. મેં કીધું તો બાઘાને ગુલાબજાંબુ બહુ ભાવે. તો બાઘો મને કે મારે સેવા કરવા જવું. અરે મેં કીધું હાલજે. હા, અને બાઘો આવ્યો સેવા કરવા માટે. હવે સેવાની અંદર સેવા કરવા રહ્યો એટલે 2-2:30 વાગી જાય. 2-2:30 વાગ્યા અને બરાબર જમવા બાઘો ગયો એટલે ગુલાબજાંબુ પૂરા થઈ ગયા. પછી બીજા મહિને પાછો કેમ્પ હતો ને એટલે બાઘાએ નક્કી કર્યું કે ગયા વખતે ગુલાબજાંબુ પતી ગયા હતા. એ કે હું તો જાઉં છું મૂળ ખાવા હાટું. એટલે એણે બીજા વખતે શું કર્યું ખબર છે? એ કે પહેલાં જમી લઉં પછી સેવા કરીશ. એટલે પહેલાં બરાબર સવારમાં 10:30 વાગ્યે ત્યાં છે ને લાઈન ચાલુ થઈ જાય. એટલે બાઘો પહેલો ઊભો રહી ગયો. અને લાંબી લાઈન થઈ. 800-900 જણા લાઈનમાં થાળીઓ લઈને ઊભા હતા. અને બરાબર જાહેરાત થઈ કે આજે વ્યવસ્થાના અભાવે આ બાજુની જગ્યાએથી સામેની બાજુથી જમણવાર ચાલુ થાય. એટલે બાઘાનો વાર આવ્યો ને ત્યાં 2:30 વાગ્યા હતા પાછા ગુલાબજાંબુ પૂરા. ભાગમાં જ ન હોય તો ક્યાંથી ખાય ભાઈ. હમણાં એક દવાખાને બોર્ડ માર્યું હતું, 2 હफ्तों से ज्यादा की खांसी टीबी बन जाती है. 2 हफ्तों से ज्यादा की खांसी टीबी बन जाती है और समय पर ना बदलो गर्लफ्रेंड तो बीवी बन जाती है. અમુકે 15 છોકરાના દિલ તોડ્યા હોય. અમુકે 15 છોકરાના દિલ તોડ્યા હોય અને પાછી રિંગટોન રાખે, પહેલી બાર મોહબ્બત કી હૈ, કુછ ન સમજ મેં આયે મેં ક્યા કરું. કોકની સલાહ લે. અઘરું છે ભાઈ. હમણાં એક બેને સ્ટેટસમાં મૂક્યું, હું ચંદ્રમુખી ઈ સૂર્યમુખી, હું ચંદ્રમુખી ઈ સૂર્યમુખી. ત્યાં એની ફ્રેન્ડે કોમેન્ટ કર્યું કે એ તારાથી દુખી, તું એની હાહુથી દુખી. એ તારાથી દુખી, તું એની માથી દુખી, એટલે તારી હાહુ જ દુખી. અઘરું છે ભાઈ. એક જણો મને મળ્યો, મને કે હું લગ્નનો વિરોધી છું, તમે ભલે લગ્નની વાતો કરો, પતિ પત્નીની વાતો કરો. હા, મનોજભાઈના કેસેટમાં આવીને તમે બોલો છો યુટ્યુબમાં પતિ પત્નીની વાતો, પણ હું લગ્નનો વિરોધી છું. આવી રીતના મને કીધું. મને કે હું લગ્નનો વિરોધી છું. 20-25 દી થયા ને તો એક જગ્યાએ મારો કાર્યક્રમ હતો. એ આવ્યો એને એક બેની હતા. તો મેં કીધું આ બેન કોણ છે? મને કે મારી પત્ની છે. મેં તો તમે તો કહેતા હતા ને હું લગ્નનો વિરોધી છું, આ પત્ની ક્યાંથી આવી? મને કે મારી વાત સાંભળો, હું લગ્નનો વિરોધી છું, આ મારી પત્ની છે ને એ લગ્નની વિરોધી હતી. અમારા બેના વિચાર મળી ગયા એટલે અમે લગ્ન કરી લીધા. વિચાર મળ્યા એટલે લગ્ન કરી લીધા. અમુક આવાય પીડ્યા છો. હમણાં એક જણો ગયો કે સાહેબ છૂટાછેડા લેવા. તો સાહેબ ઊભા થઈ ગયા કે પણ શાંતિ તો રાખી. નહીં સાહેબ છૂટાછેડા લેવા. પણ કે આપી દેવું, શાંતિ રાખ. કેમ લેવા છે? તો કે મેં લગ્ન કર્યા ત્યારની મારી ઘરવાળી કાંઈ બોલતી જ નથી. હું ગમે એ બોલું હાથ પાડે કે કોઈ દિવસ કોઈ વસ્તુનો વિરોધ કરતી નથી, મારી ઘરવાળી કાંઈ બોલતી નથી, મારે છૂટાછેડા લઈ લેવા. સાહેબ કે હજી વિચાર કરી લેવો, આવી બીજી વાર મળશે નહીં. ભાગશાળીને મળે આવું છે. એક બેને તો છૂટાછેડાની અરજી કરી અને અરજી કરીને અને સાહેબે આમ અરજી વાંચી એટલે બેનને બોલાવ્યા. તમારે છૂટાછેડા કેમ લેવા છે? ઓલા બેન કે મારે અવારનવાર કે માથાકૂટ થાય છે, કે માવા હાટુથી માથાકૂટ થાય છે, માવાનું વ્યસન છે એટલે માવા હાટુથી અવારનવાર માથાકૂટ થાય છે. એટલે ઓલા સાહેબ કે જો એકાદી કૂટે હોય કે એમાં ઉપાધિ ન કરે. નહીં, માવા હાટુથી માથાકૂટ થાય છે, પણ બેન એકાદી કૂટે હોય ચલાવી લેવાય કે એમ નહીં કે માવા હાથુથી માથાકૂટ થાય છે એ મારામાં ભાગ પડાવે છે. હું માવો છોડું ને એટલે ભાગ પડાવે છે. એક જણો તો પાગલખાને ગયો અને પાગલખાને જઈને કહે કે મારી ઘરવાળીને છે ને કે ભરતી કરવી છે. તો ઓલા સાહેબ કે તમારી ઘરવાળી કરે છું? અરે કે આખો દી રૂમની અંદર ભ્રુમ 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 ગાડી એકાવ્યા રાખે, આખો દી રૂમમાં ભ્રુમ 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 ગાડી એકાવ્યા રાખે. કે એને કે પાગલખાનામાં ભરતી કરવી છે, કે આખો દી ભ્રુમ 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 ગાડી એકાવ્યા રાખે. પણ સાહેબ કે તો એમાં તમને શું વાંધો છે? ઓલો કે તો પછી મારે ક્યારે અકાવવી? સાહેબ કે પહેલાં આને ભરતી કરવાની છે, આની ઘરવાળીને પછી પહેલાં આને લઈ લેવી. હમણાં તો 2 જણા મારા પ્રોગ્રામમાં આવ્યા. બોલો, મારો પ્રોગ્રામનો હોટલમાં ઉતારો હતો ને ત્યાં 2 જણા મોઢા માવા ભરેલાનો. એટલે મેં કીધું, મેં તું તૈયારી કરી? મને કે મોઢા માવો એકદમ રેડી. મને કે મેં કીધું
ઓડિયન્સ બોડીએ મંગાવો, 8 વાગે આવી જાવ, 8 વાગે મોઢામાં આવો, 8 વાગે. મેં કીધું બોલાતું નથી, હું કામ ખાતા છો? રોજ નથી ખાતો હોય, ક્યાંક ક્યારેક તાણ કરે ને તો. મેં કીધું આ તમારે હેરે કોણ છે? મને કે તાણ કરવા ભેગો રાખ્યો છે એ માવો છોડીને તાણ કરે ના ભાઈ ખાય. એક જણાને મેં પૂછ્યું, મેં કીધું ભાઈ સૌથી એવું દાન તો ઘણા પ્રકારના હોય, પણ એવું દાન કયું કે જેમાં છે ને લેવાવાળાનો હાથ ઉપર હોય ને દેવાવાળાનો નીચે? કન્યાદાન સિવાય બોલજે. મેં કીધું હાસ્યમાં એવું કયું દાન છે હાસ્યની ભાષામાં કે એમ કહેવાય કે લેવાવાળાનો હાથ ઉપર હોય અને દેવાવાળાનો હાથ નીચે હોય? બાકી બધી જગ્યાએ એવું હોય કે લેવાવાળાનો હાથ ઉપર હોય ને દેવાવાળાનો હાથ ઉપર હોય અને લેવાવાળાનો હાથ નીચે હોય. પણ આ દાન એવું છે કે આમાં લેવાવાળાનો હાથ ઉપર હોય અને દેવાવાળાનો હાથ નીચે હોય. આ દાન કયું? મને કે માવા દાન. માવો આપે ને હાથ નીચે હોય, લેવાવાળાનો ઉપર હોય. આમ કઈ મોઢામાં નાખ્યો. હમણાં એક છોકરો ટમેટાની લારી લઈને નીકળ્યો, ભાઈ લ્યો ટમેટા કચ પકડેલા ટમેટા, આવું નહોતો બોલ્યો પણ ટમેટા લારી લઈને નીકળ્યો. એ ટમેટા લારી લઈને નીકળ્યો ને બરાબર એમ કહેવાય બાજુમાં નેર જતી હતી, ગટરની ઓલી નેર આવે ને, ગંદુ પાણી જતું હતું એવી નેરના કાંઠે હાલ્યો જતો હતો ને એમાં લારી ઊંધી પડી નેરમાં. બધાય ટમેટા અંદર વહી ગયા. ટમેટા વહી ગયા. છોકરો રોવે હો, એવો ભેકડો તાણ્યો ને તે એક ભાઈ એવા સાયકલ લઈને કૂચુડ કરતા એ ક્યાં ભલા માણા આ છોકરો નાનો એવો રોવે છે કે આપણે ક્યાં અહીંયા બધા 20-25 જણા ભેગા થયા છે, ટમેટા તો હવે અંદરથી ન કાઢી શકીએ કે, પણ એ કે આપણે છોકરાને કે એમ છે ને થોડી મદદ કરીને તો એ બિચારો છોકરો છે ને એનું ગુજરાન હાલી જાય કે. નાનો માણસ હશે કે આ એટલો 200-250 રૂપિયાના ટમેટા લાવ્યો હોય 300 રૂપિયાના, તો એને ઘરે હું જવાબ દે કે આપણે કે છે ને થોડી મદદ કરી એમ કરીને લ્યો કે હું 10 રૂપિયા આપું છું એમ કરીને 10 આપ્યા. પછી આજુબાજુમાં કોઈક બધા ઊભા તો કોકે 10 આપ્યા, કોકે 20 આપ્યા, કોકે બળી મનોજભાઈ જેવા માણા હોય 50 આપ્યા, પ્રફુલ્લભાઈ જેવા માણા હોય એને 100 આપ્યા. બધા થોડા પૈસા આપ્યા અને પછી બધા વી ગયા. પછી એક જણો ત્યાં ઊભો હતો અને છોકરાને કહે કે જો બેટા તું રોતો તો ને, ઓલા ભાઈનો આભાર માનજે કે ભાઈ કેવું સરસ મજાનું તારું કામ કરી દીધું કે તને કે તારે જોઈ કે તારા ટમેટા હતા 200-300 રૂપિયાના અને તારી પાસે 500-800 રૂપિયા ભેગા થઈ ગયા કે તું રાજી થઈ ગયો ને, ઓલા ભાઈનો આભાર માનજે. એ કે ટમેટા હળેલા હતા કે હું નાખવા જ આવ્યો હતો. તો કે ઓલા ભાઈ કોણ હતા? કે મારા બાપા હતા. એ દવા દઈ ગયો છે. અમુક આવા ગાડી હમણાં લખાને ફોન આવ્યો, બોલો લખાને ફોન આવ્યો. એ કે હાલો લખો કે બોલો મેડમ બોલતા હતા. એ કે તમે શેર બજારનું કરો છો? લખો કે ના, શેર બજારે મારું કરી નાખ્યું. શેર બજારે કે મારું કરી નાખ્યું. હમણાં એક જણો શેર બજારમાં તૂટી ગયો ને પછી બધું ઉયું ગયું. શેર બજારમાં તો પછી એમાં તો હારો જુગારી બમણો રમે, બધું ઉયું ગયું. પછી કાંઈ રહ્યું નહીં તો બારમાં બેઠો પીતો હતો. અને બારમાં બેઠો પીતો તો. હવે બારે એવો હશે કારણ કે જેવા પૈસા આપો એવો બાર હોય ને. એ બારની અંદર કોઈ લેડીઝ ડાન્સર નહોતી, ત્યાં જેન્ટ્સ ડાન્સર હતા, ભીખોન મૂકોન એવા ડાન્સરો. અને આ પીતો જાય ને ઓલો સામે ડાન્સ કરે હો, એવો ડિસ્કો કરે. અડધી કલાક ડિસ્કો કર્યો પછી કે શેઠ અમે તમને રાજી કર્યા કે હવે તમે અમને રાજી કરો. તો શેઠ કે ભીખા તું અહીંયા બે કે હવે હું ડિસ્કો કરું. પછી શેઠે 1.5 કલાક ડિસ્કો કર્યો. અઘરું છે સાહેબ. એટલે હું મારા કાર્યક્રમમાં રોજ કહું છું કોઈ જાળમાં ફસાવું નહીં, વ્યસનની લાલચની જાળમાં ન ફસાવવું સાહેબ. એનો તમને એક દાખલો આપી દઉં કે બરાબર એમ કે એક જણો છે ને પંખીને ચણ નાખતો હતો. પંખીને આમ ચણ નાખે, પંખી બધાય ભેગા થાય એટલે એક જણો છે ને વંડી ઉપર બેઠો તો એ પાણો મારે એટલે બધાય પંખી ઉડી જાય. આ પંખીને ચણ નાખે, પંખી બધા આવે, ઓલો પાણો મારે એટલે પંખી ઉડી જાય. એક દ્રષ્ટિએ જોતા એવું લાગતું હતું કે જે પાણો મારે છે ને એ પાપી છે અને જે છણ નાખે છે ને એ પુણ્યશાળી આત્મા છે. પણ હકીકતમાં એવું નહોતું સાહેબ, કારણ કે જે છે ને છણ નાખતો હતો ને એણે નીચે ઝાડ બિછાવેલી હતી, ઝાડ લગાવી હતી. એટલે પંખી ઝાડમાં ફસાઈ જાય ને એટલા માટે એ છણ નાખતો હતો પંખીને પકડવાતા. અને ઓલો પાણો મારતો હતો ને એને ખબર હતી કે નીચે ઝાડ બિછાવેલી છે એટલે પંખીને પાણો મારી અને ઉડાડી દેતો હતો. એમ સાહેબ આપણા વડીલો, આપણા મા બાપ, આપણા ગુરુ આપણને ક્યાંક એમ કહેવાય ટકોર કરતા હોય ને તો સમજી લેવાનું કે આપણને ઝાડમાં બચાવવા માટે રોકે છે. એ ઝાડની અંદર આપણને ફસાતા રોકે છે. એટલે ગુરુનું વડીલોનું માનવું અને કોઈ ઝાડમાં ફસાવવું નહીં, વ્યસનની ઝાડમાં ન ફસાવવું, કોઈ લાલચની ઝાડમાં ન ફસાવવું અને આનંદ કરતા રહેવું. આપ સૌએ મને શાંતિ જાળવીને માણ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. બોલવામાં કાંઈ પણ ક્ષતિ રહી હોય તો મોટા હૃદય માફ કરજો. માત્ર આપને હસાવવાનો અમારો નમ્ર પ્રયત્ન તો આભાર. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ધન્યવાદ.